મહેક ગુડ મોર્નિંગ. લેડો તમારી ગાડી આવી જાય, જલ્દી તૈયાર થો. મમ્મી કે જલ્દી તૈયાર કરો. આ ગાડી આવીને રોડ ઉપર ઊભી હન. હા રેડો તૈયાર થઈ જાઓ જલ્દી તા. મહેક સ્કૂલમાં જવા તૈયાર થઈ રહી અને જીવ હજી ઊંઘી રહી છે. આ જુઓ અને મહેક તૈયાર થાય. મહેક તૈયાર થઈને આવી જઈએ. હવે સ્કૂલમાં જવા નીકળીએ મહેક. એની મમ્મી મૂકવા આવે. મહેક ભણવા સંસ્કાર પબ્લિક સ્કૂલમાં જાય. આ ગાડી યુવાની મહેક કે ટાટા. જો ગાઈસ આ સંજય એવું ઢોરણ પૂળા નાખવા માંડ્યો હ અત્યારે વહેલા વહેલા. આ પાયલ મહેકને મૂકીને આવીને તરત પાછી ભેંસનું ખોણ કરવા માંડી છે. હોદ ન રાનું હો અતારાનું નહીં. અત્યારે તો ભેંસે દોઈ કાઢી હોય. આ માર બા હ એ વહી વાહન ગહવા કાઢે હું બા. હવે જીએ બાપા હે બરાબર. બોનું કર્યું વાહન ગયું છે. હાર ગયો હેડો હતા. મારે મોટી બા થાય પણ હું બૂન કહું છું કાયમથી. અને આ જુઓ સંજય. સંજય તો જુઓ ટોકર ધોવા માંડ્યો અત્યારે. ટોકર ધોવા માંડ્યો. તો ગાઈ જાવ ઘેર આવી ગયો હું. તેજલ વાહન ગયો છે. યશુ ઉઠી. યશુ આમ જો શું કરું બેટા કે જડો દાંતણ કરી દે બેટા. જી યશુ હવે દાંતણ કરવા આવીએ. શું લેવું બેટા? ફૂંકું લે ફૂંકું. લેડો દાંતણ કરી દે તાં. ચાપી લઉં પછી પેલા યશુ જાય દાંતણ કરી દે પછી ફૂંકવાનું પછી રમવાનું બેટા. જડો લે મમ્મી દાંતણ આલે દાંતણ કરી દે. ફૂંકું લઈ લીધું એટલે તો ગાય જ યશુની મમ્મી દાંતણ કરાવે હ. દાંતણ કરીને યશુ ચા પીશે. અત્યારે વહેલા ઉઠીને યશુ રમવા માંડી હ. દાંતણ કરીને એવું ના કરે પણ પેન મળી જાય. અહીં જો અહીં થઈ. તો ગાય જ યશુન મમ્મી ચા આપે હ કપમાં. હવે ચા પી લે બેટા. હવે રીતુને વાડામાંથી ઘેર આવ્યો છે. બેસે દોઈને આવી ગયો એમ. માં મમ્મી એમ કે હજી મોસાન ગોદરો લીધો નહીં. ઊંઘી રહ્યો. માં મમ્મી હવે યશુ માટે દૂધ ગરમ કરે હ.
અને રીતુ ખીચડી ખાય હ. લે એ મળી મેલો સંજાવું કરું આ ઢોર પોઈશું બાજુ સંજય ઢોર પાયો આ બાજુ અમારો ઢોર પીવો આવ્યું આ બાજુમાં બાલી રોટલા બના બાલી હું કરું કે હા બનાવો બનાવો તાન સેવા બનાય પાછી અસલ બનાવજી મોટા મોટા તો ગાઈઝ અમારા સાર નખાઈ ગઈ છે તારે સાર નાખીને અમારા ઘરનું કામ ચાલી રહ્યું છે તો દરવાજો તો બંધ છે તમારો દરવાજો અધર જવું હતું મારે તો ગાઈઝ અમારો ઘરનું કામ ચાલી રહ્યું છે તો કારીગર આવેલા છે એટલે મેં જોવા જઈએ છીએ અધર વિષ્ણુકા શું કહેતા હતા કયો શું કહેતા હતા હા શેમ તમે યાર એક જ કીધો તો કે એક નતો કીધો જે ખાવ એ ખોય યાર જે ખાવ એ ખોય અચ્છા અમારો શેડ બનાવેલો છે હા પાણી સોટવાનું છે પણ ટાઈમ નહીં ને સવારે વહેલા ઉઠીએ તે દોવાનું ને ટાઈમ હોય ને પછી અત્યારે સાર લેવા જવા હોય સાર લઈને આવીને અત્યારે જો સાર નાખીને અમે તો નરવા થયા અને ખાઈ પાછા બહાર જવાનું છે સાબર લે જવાનું થાણું કહેવાય સાબલે બહાર ના કહેવાય તારે આપણા કોમથી બહાર જઈએ તો બહાર જ કહેવાય કે હોસ્ટેલ એવું કરશે જઈને શું કરશે જઈને ઓસ્ટ્રેલિયા શું કરીએ તમે એકલા દો એકલા દો વિઝા કઢાયા તે તો પૈસા થયું પૈસા નહીં થાય એ વાત સાચી એ વાત સાચી ગાય સંજય સોણ પર પાવડાથી જા બીજી હશે રવા દે ઉપર છે ઉપર કોકનો વાક્ય શેમ ખાડો ગોડ્યું મહેક તો ગાઈઝ હવે ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો તે સંજય ખોણકર ઢોરવાનું ટોકરમાં પરાળ નાખ્યો અને સાગરદોન નાખ અરે ના કહેવાય આપણે તો દૂર કહેવાય દૂર કહેવાય હું પરાર નાખ્યું પરાર ના કહેવાય દૂર કહેવાય આ ફોન નહીં કરતો હું મેથી લેવા હવે પાપડી પલાળી હ પાપડી પલાળેલી ટોકરોમાં નાખ જુદા જુદા ટોકરોમાં હું જો નતો તે સાબલે હવે સંજય ખોણમાં બૈડો નાખ મિરફા ગોલ્ડ પાવડર પણ નાખી દીધો ખોણમાં મકાઈનો બૈડો મકાઈનો અને હવે મકાઈનો બૈડો નાખે છે આજનો ગાય દોરાય પછી અમારે પોતા કરવાનો છે આ કાચું પર ગણપતિ દોરવાના આ પર ગણપતિ ફૂટી જાય ખબર ને એ તો બાનું પુષ્કળ પેલા પેલા માતાજી લગાવવાના ના આવે ના કીધું નહીં
ઓના પર મસ્ત ગણપતિ દોરીને મસ્ત આપો આ મસ્ત ફોટો ફ્રેમ લગાઈ જાય તો મને ગાય દો ને અમાર પોતાએ બનાવવાનો મારા જી મેથી લેવા ગાય દોરાવું છું બાપા સંજય હવે ખોણ ભેળવા માંડ્યો. આમ બધો ખોણ ભેળવી દેશે અને પછી ઢોર દોવાનું ચાલુ કરશે. તો ગાઈસ રીતુ ને મહેક બે તરબૂચ લઈને આવું અને મહેક તો ભોય પડી તરબૂચ ઉપાડી શકતી નહીં. એ ઘેર લઈ લે હેડો કાપીને ખાઈએ હેડો ઉપાડ લે હેડ ઘેર જઈને ખાઈએ. થાળી કાપીને બધો ખાઈ પછી આવો વિડિયો બ્લોગ ચાલુ એક જ કાપો એક રવા દે ગમે તે એક કાપ કે ના બારી એક તરબૂચ કનું હો મહેક અને આ બીજું હા. તો ગાઈસ હવે રીતુ તરબૂચ કાપ હ. અરે હું કાપજે મને તો આવડતી નહીં લે બાલી કાપો નહીં આવડતું તે મને બાબોલી બાલે તો જો આમ તો આમ કાપી લે કાપી સીધું આવે આવું મોટું લઈ લે બહુ મોટું તરબૂચ છે. ગાઈસ ખાવા ગાઈ જવું તરબૂચ કાપીને બધો ખાસી. એ સંજય હેડો તરબૂચ ખાવા. તો ગાઈસ બધો તરબૂચ ખાવા બેઠા હું અમે. પાયલ હેડો તરબૂચ ખાવા. આમાં એક તરબૂચ ખાવા માંડી છે. લેવા માટે તરબૂચ ખા જો પાયલ હવે જાતે કાપીને તરબૂચ ખાશે. હા મહેકને તો તરબૂચ પટીએ જોયું. મહેકને બીજું આલો ભાઈ તરબૂચ. બીજા તરબૂચ ના શેકાતા હતા કારંગો ના તરબૂચ ના જ થતા આપણા ઘરે બેસવાનો લાયા છે મોના બીજા ના શેકલ બાલી એને સોડિયું આલે હ પણ તરબૂચ નહીં હાલતી. એ બબુડી પડી અજુડી પડી ઠંડી લાય પણ હું તોડું ગાય જ હુકડી આવે પણ લબ્બડ જેવી હે હુકડી તૂટતી હે નહીં. ગાય જ હવે રીતુ ભાઈ ગાયો દોવાનું ચાલુ કરી દીધું હ. ગાય રીતુ દોવ હ. આમાં મમ્મી હ. મમ્મી ભેંસ દોવ હ એક. હવે પાયલના પાસે જઈએ. પાયલે આ ભેંસ દોવ. આ ભેંસનું નામ નારંગી હ. તાણું હ આ ભેંસનું નામ શેઘરા. તમે શેઘરાડી કહો અમે નારંગી કહીએ છીએ. ભાઈ બે નારંગી કહીએ છીએ. સંજય આ દોડી ગાય દોવ. આ ગાય મારે હોય એટલે નજીક નહીં જતો મેં.
ગાય સંજ્યાને ને પાયલને તો આ બધો ઢોર દોવાનો 4 ને 4 8 આ બધો ઢોર સંજય હોવાનો સંજય વન દોવાનો હોય હજી. તો ગાઈઝ મારે ગાય બેસીનું કામ પતી ગયું છે અને હવે મહેક જો ઊંઘે લખે છે બે અહીં લખાય આ ઊંઘે લેશન કરે છે શાક મોળાઈ ગયું છે અને આ જીવડી રમી રહી છે અને ઘરમાં શું બનાવે છે કોઈક નવું બનાવે છે. હા રીતુને પોતાએ બનાવે છે પાયલને પોતાએ બનાવે છે મારા બુનને શાક મેળ દીધું છે. ભંગારીઓ હવે શાક બનાવી શાક બનાવીશ શાનું બનાવી છે શાક આ પુલાવ બેટો ને એ બધું ના પાપડિયું પાપડીઓનું બધી મિક્સ સબ્જી બનાવી મિક્સ સબ્જી બનાવી છે પોતાએ બની રહ્યો છે ખાવા માટે આસાને પોતરી કાઢી છે. જીવ તારા ઓલે પોતરી બેટા જીવ જય જય ગજે બેટા જીવ જીવ જય જય જી જય જય કરો બેટા બસ એટલું જ છે.